મારું તારણ થયું છે તે શું હું જાણી શકું? તો જવાબ છે હા. તારણ એ વર્તમાન વાસ્તવિકતા અને ભાવિ આશા બંને છે. પ્રેરિત યોહાન લખે છે કે આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને આપણે જીવનમાં આવ્યા છીએ અને આપણે દેવના છીએ એવું આપણે જાણીએ છીએ. આપણે જ્યારે ખ્રિસ્તનો સ્વીકાર કરીને તેમના પર આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણને તેના દીકરા દીકરીઓ થવાનો અધિકાર આપવામાં આવે છે. યોહાન 1:12 પ્રમાણે આપણે તારણ પામીએ છીએ. પ્રેરિતોના કૃત્યો 16:31 પ્રમાણે આપણા પાપોની માફી આપવામાં આવે છે અને આપણને ઈસુના રક્તથી ધોઈને શુદ્ધ કરવામાં આવે છે. પ્રકટીકરણ 1:5 પ્રમાણે પવિત્ર આત્મા દ્વારા આપણને આ ખાતરી આપવામાં આવે છે કે તમારા આત્માની સાથે પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે તમે દેવના બાળક છો. રોમન 8:16 પ્રમાણે આ હેતુથી જ પવિત્ર આત્મા ઈશ્વરના લેખિત વચનોનો મહદ અંશે ઉપયોગ કરે છે. આપણને કેવી રીતે ખબર પડે છે કે આપણું તારણ થયું છે? જ્યારે આપણું તારણ થાય છે ત્યારે આપણામાં કેટલાક બદલાણો જોવા મળતા હોય છે, જેને લઈને આપણે કહી શકીએ છીએ કે મારું તારણ થયું છે. આપણે જ્યારે તારણ પામીએ છીએ ત્યારે અમુક હકારાત્મક બાબતો આપણામાં જોવા મળતી હોય છે. અપરાધ ભાવ દૂર થાય છે અને તારણનો આનંદ જોવા મળે છે. દેવ પ્રત્યેનો તથા તેના વચનો પ્રત્યેનો એક નવો પ્રેમ પ્રગટ થાય છે. પ્રાર્થના એક આનંદરૂપ બાબત બની જાય છે. પવિત્ર જીવન જીવવાની પ્રબળ ઈચ્છા પ્રગટ થાય છે. જીવન પ્રત્યેનું દ્રષ્ટિબિંદુ જ બદલાઈ જાય છે. દેવના બાળકો સાથેની સંગત એક મોટો આનંદ બની જાય છે. બીજાઓના તારણ માટેનો બોજ મન પર હંમેશા રહેતો હોય છે. શરૂઆતમાં આ બધી બાબતો કદાચ મોટા પ્રમાણમાં જોવા ન પણ મળે, પરંતુ નવા જન્મેલા બાળકની જેમ આપણે આ બધી બાબતોમાં વૃદ્ધિ પામતા જઈએ છીએ. તારણ ખરેખર તો 3 કાળો સાથે સંકળાયેલું છે. ભૂતકાળનું તારણ એટલે પાપની શિક્ષામાંથી છુટકારો, વર્તમાનનું તારણ એટલે પાપની સત્તા હેઠળથી છુટકારો અને ભવિષ્યનું તારણ એટલે પાપની હાજરીમાંથી જ છુટકારો. આજનું તારણ પરીક્ષણોની ગેરહાજરીવાળું નથી. તેથી પરીક્ષણોના પ્રમાણમાં ઉમેરો થાય તો ગભરાઈ જશો નહીં. પરીક્ષણ એ કોઈ પાપ નથી, પરંતુ પરીક્ષણને આધીન થવું એ પાપ છે. શેતાન જૂઠો છે તેની વાત આપણે ધ્યાનમાં ન લઈએ. માની લઈએ કે આપણે કોઈ પરીક્ષણમાં પડીએ છીએ તો તરત જ શેતાન આપણને એવું કહે છે કે હવે તમે પાપી બની ગયા છો, હવે તમે દેવના બાળકો રહ્યા નથી. પરંતુ આપણે યાદ રાખીએ કે આપણામાંથી કોઈનાથી પણ કોઈ પાપ થઈ જાય તો આપણે પુત્રપણું ગુમાવતા નથી. કેવળ પરમેશ્વર સાથેની સંગત પર જ થોડી અસર થાય છે. આપણા પાપની કબૂલાત આપણે તરત જ કરવી જોઈએ. 1 યોહાન 1:7-8-9 પ્રમાણે અને પરમેશ્વર આપણને ક્ષમા કરે છે. આપણે દેવના હાથમાં સલામત અને સુરક્ષિત છીએ. કોઈ પણ બાબત આપણને દેવના હાથમાંથી યા તો દેવના દીકરા દીકરીઓ આપણે બન્યા છે તેમાંથી છીનવી શકતો નથી. આપણે પ્રભુના વચનોમાં બની રહીએ. આપણાથી પાપો થાય છે, આપણે કબૂલાત કરીએ અને ફરી પરમેશ્વરને કરી રહીએ. પરમેશ્વરની અંદર બની રહીશું અને એક દિવસ પરમેશ્વરના અનંત જીવન અંદર આપણે દાખલ થવાના છે. આમેન.